નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. યુરિયાની તંગીની વાતો વચ્ચે વધુ જથ્થો હોવાનો તંત્રનો દાવો. આણંદ જિલ્લામાં શિયાળુ પાક માટે 60,000 મેટ્રિક ટન યુરિયા સામે 40,000ની ફાળવણી. નડિયાદ નજીક ગુતાલમાં વિદેશી દારૂના કટિંગ સમયે દરોડો. વિદેશી દારૂ બિયરની 9,156 બોટલો ઝડપાઈ. ગંભીરાના બંધ મકાનમાંથી 1.97 લાખની ચોરી. પિતાની સારવાર માટે પરિવાર હોસ્પિટલમાં હોવાનો તસ્કરોએ ઉઠાવ્યો ગેરલાભ. આણંદમાં ભાલેજ બ્રિજથી સામરકા ચોકડી સુધી 150થી વધુ દબાણો હટાવી ડિવાઈડર સાથે નવેસરથી રોડ બનશે. નડિયાદમાં સરદાર ભુવનની દુકાનો તોડી પાડવા મુદ્દે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટના કેસની મુદત પડી. વધુ સુનાવણી 12 જાન્યુઆરીએ થશે. અમદાવાદમાં અનેક વિસ્તારમાં પીવાના ચોખ્ખા પાણીની સમસ્યા, પણ એએમસી કાર્યક્રમો માટે 1 કરોડનું હાઇજેનિક પાણી ખરીદશે. ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો. આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં. પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં કૌભાંડ. ₹14,450 કરોડ ખર્ચાયા, પણ લાખો લાભાર્થીઓના ડેટા જ ફેક નીકળ્યા. સીએમ સિદ્ધારમૈયાના નજીકના સહયોગી સચિવ જમીર અહેમદના ઠેકાણે લોકાયુક્તના દરોડા. 14 કરોડ સાથે આવકથી વધુ સંપત્તિઓનો પર્દાફાશ. વિશ્વની ટોપ એસ્ટેટમાં ચાંદીનો દબદબો. 4.4 ટ્રિલિયન સાથે ત્રીજા સ્થાને પહોંચી.